હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ પોલીસની પ્રશંસનીય કામગીરી, બુટલેગરો ઉપર કડક પ્રહાર. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ થાય અને ગેરકાયદેસર દારૂના ધંધાને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે તે દિશામાં દાહોદ પોલીસ સતત અને અસરકારક કામગીરી કરી રહી છે. તાજેતરમાં ખંગેલા ચેકપોસ્ટ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા દારૂની વિશાળ હેરાફેરીએ દાહોદ પોલીસની સતર્કતા, આયોજનબદ્ધ કામગીરી અને ગુનેગારો સામેની દ્રઢ નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગુપ્ત બાતમી તંત્રને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. જેના પરિણામે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી નવી તરકીબો છતાં પણ તેઓ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. બુટલેગરો માટે હવે દાહોદ જિલ્લો સલામત નથી. દારૂની હેરાફેરી કરી નફો કમાવવાના સપનાઓ જોનાર તત્વોને દાહોદ પોલીસે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. કાયદા સાથે રમખાણ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પ્લાસ્ટિકના કુલર ફ્રેમ જેવી આડમાં દારૂ છુપાવવાની યુક્તિઓ પણ હવે પોલીસની નજરમાંથી બચી શકતી નથી. દાહોદ પોલીસની આ કડક કાર્યવાહીથી માત્ર ગેરકાયદેસર દારૂ ઝડપાયો નથી, પરંતુ બુટલેગરોના નેટવર્ક પર પણ ગંભીર પ્રહારો થયા છે. આવી સતત કાર્યવાહીથી જિલ્લામાં શાંતિ, સલામતી, કાયદા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બનશે. દાહોદ પોલીસ જનહિતમાં અને કાયદાના રક્ષણ માટે આગળ પણ આવી જ દ્રઢતા સાથે કાર્યવાહી કરતી રહેશે. બુટલેગર માટે ચેતવણી, કાયદા માટે પ્રતિબદ્ધતા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.